નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 187 પર જૂન 2026 સાથે જોડાયેલી ખાસ મહત્વની 3 ઘટનાઓ અથવા 3 બાબતો સાથે આપણે આજે ચર્ચામાં આગળ વધવાનું છે. દોસ્તો, તમારી સીસીઈની ખાસ અગત્યની પરીક્ષા નજીકના સમયમાં આયોજિત થવાની છે. તમે બધા એની માટે ખૂબ સારું વાંચતા પણ હશો. આ કરંટ અફેર્સના લેક્ચર્સ તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પ્રકારની પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. તો જૂન 2026 સાથે સંકળાયેલી આજની જે 3 ઘટનાઓને સમજવાની છે એને ચર્ચામાં લઈએ એ પહેલા જે પણ મિત્રોને સીસીઈની પ્રિલિમ્સ પરીક્ષા આપવાની છે તમામ મિત્રો માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા ખાસ અગત્યની 4 પ્રશ્નપત્રોની મોક ટેસ્ટ જુલાઈ મહિના માટે જાહેર કરવામાં આવી છે. આવી જ એક મોક ટેસ્ટ આપણે ઓગસ્ટમાં પણ લોન્ચ કરીશું. એના પણ 4 પેપર હશે. તો સૌથી પહેલા જુલાઈ મહિનામાં 5મી જુલાઈ, 12મી જુલાઈ, 19મી અને 26મી જુલાઈના દિવસે ફૂલ સિલેબસ મોક ટેસ્ટ આપ સૌ માટે ઉપલબ્ધ થવાની છે. તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ, વિદ્યાનગર, જુનાગઢ આવી વિવિધ બ્રાન્ચીસ પર જઈ અને રૂબરૂ આ ટેસ્ટ આપી શકો છો, અથવા વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વે ઉપર પણ તમે આ મોક ટેસ્ટ આપી શકો છો. બરાબર. જે જ રીતે સંપૂર્ણ અભ્યાસક્રમ હોય, પરીક્ષાનો એક્ઝેક્ટલી માહોલ કેવો હોય અને આદર્શ પ્રશ્નપત્રો કેવા હોય, તો આ બધો અનુભવ લેવો ખાસ જરૂરી છે, કારણ કે 7300 જગ્યા છે દોસ્તો. અને આ જગ્યા માટે પ્રિલિમ્સ પાસ થવી ખાસ જરૂરી છે. પ્રિલિમ્સ પાસ થશો ત્યારે તમે મેઇન્સ સુધી પહોંચશો. એટલે પ્રિલિમ્સ માટે કેટલાક અગત્યના પેપર્સ આપવાનો આગ્રહ રાખજો, ને પછી તમે જશો એટલે તમને પેપર ઘણું બધું સરળ લાગશે, તમને અનુભવ થયેલો હશે એવું લાગશે. ફીસ બહુ જ નજીવી છે. 4 પેપરની ઓફલાઈન ફીસ માત્ર 300 રૂપિયા છે અને ઓનલાઈન ફીસ માત્ર 150 રૂપિયા છે. એ ઉપરાંત જે મિત્રોએ તાજેતરમાં જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે, કોલેજ ચાલુ છે અથવા તો કોલેજનો અભ્યાસ પૂરો થયો છે, તમામ મિત્રો માટે થઈને આવનારા સવા વર્ષ માટે જીપીએસસી ક્લાસ 1-2ની ખૂબ સરસ પ્રિપરેશન માટેની સ્પેશિયલ બેચ જીપીએસસી ક્લાસ 1-2 સ્વરાજ 3.0 બેચ છે એ શરૂ થઈ ચૂકી છે. ડેમો લેક્ચર્સ અત્યારે ચાલી રહ્યા છે દોસ્તો. તો આ અઠવાડિયામાં ડેમો લેક્ચર્સનો સમય બપોરનો રહેશે 1 વાગ્યાથી. એટલે આ લેક્ચર્સ 1 થી 3નો રહેશે. તમે લોકો મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા પણ લાઈવ બેચ જોઈન કરી શકો છો. એના માટે તમારે જે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન છે. તો આ 2 અગત્યની જાહેરાત તમારા માટે મહત્વની, મિત્રો માટે પણ મહત્વની, તમે એને શેર કરજો. હવે આજે આપણે સૌથી પહેલો જે ટોપિક લેવાનો છે એ જૂન 2026માં યુરોપના એક દેશ ફ્રાન્સ ખાતે એક ખાસ અગત્યનું સંગઠન છે G7, ગ્રુપ ઓફ 7, 7 દેશોથી બનેલું, 7 અર્થવ્યવસ્થાઓથી બનેલું જે સંગઠન છે G7, એની 52મી શિખર બેઠકનું આયોજન થયું હતું. અને ભારત ભલે G7 ગ્રુપમાં સામેલ નથી, એનું પરમેનન્ટ મેમ્બર નથી, એનું ફૂલ ટાઈમ મેમ્બર નથી, એમ છતાં પણ ભારતને આ જે કંઈ G7ની મીટિંગ થઈ છે એમાં આમંત્રણ મળ્યું હતું અને એના આઉટરીચ સેશનમાં ભારતે ભાગ લીધો હતો. એટલે G7ની બેઠકને ધ્યાનમાં રાખીને પ્રશ્નો આવી શકે. 1 બાય 1 આપણે ખાસ સારી રીતે મુદ્દાઓને સમજીએ. તો જુઓ, સૌથી પહેલા તો G7 જે G7 શબ્દ છે એ 7 દેશોને ઇન્ડિકેટ કરે છે. 7 દેશો કયા છે પણ આપણે સમજવું પડશે, એને પણ આપણે યાદ રાખવા પડશે. તાજેતરમાં એ ચર્ચામાં કેમ છે તો કે 15 થી 17 જૂન 2026, એટલે કે જૂન 2026માં G7ની એક શિખર બેઠક. શિખર બેઠકનો મતલબ એવો થશે કે જેમાં જે તમામ ભાગીદાર દેશો છે એની સરકારના જે વડા હોય, જે રિયલ પાવરફુલ પર્સન હોય, એ પોતે પોતાની ટીમ સાથે આ મીટિંગમાં, બેઠકમાં ભાગ લેતો હોય, અને શિખર સંમેલન કહેવાય. તો આ 15 થી 17 જૂન 2026 દરમિયાન G7નું 52મું શિખર બેઠક આયોજિત થયું હતું. એટલે ક્રમ આપણે જાણવો જોઈએ. હવે બીજી મહત્વની વાત કે ફ્રાન્સમાં કઈ જગ્યાએ થયું? તો મોટાભાગના વિદ્યાર્થીઓને તો સર ફ્રાન્સ આવે એટલે રાજધાની પેરિસ આપણે ટીક મારીએ તો પેરિસ છે એ ખોટો જવાબ પડે. એવિયન યાદ રાખવું પડશે. એવિયન લેસ બેન્સ, એટલે આપણે માત્ર એવિયન શહેરને યાદ રાખીએ તો પણ ચાલે. આ એવિયન શહેરમાં દોસ્તો ભૂતકાળમાં પણ G7ની શિખર બેઠક થયેલી હતી. તો ભૂતકાળની અંદર 2003માં મિત્રો આ એવિયનમાં જ આ બેઠક થઈ હતી. તો અત્યારે ફરીવાર બીજી વખત આ શહેરમાં G7ની શિખર બેઠકનું આયોજન થયું. તો સૌથી પહેલો મુદ્દો આપણે શું યાદ રાખીએ કે G7ની 52મી બેઠક થઈ જૂન મહિનામાંથી, જૂન 2026માં, અને એનું આયોજન ફ્રાન્સે કર્યું. કેમ તો કે આ અત્યારના વર્ષે ફ્રાન્સ છે એ G7નો કહી શકાય કે સત્તાવાર રીતે અધ્યક્ષ દેશ છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. હવે બીજી વાત કે ભાઈ આ G7ની 52મી બેઠક થઈ એમાં કુલ 9 જેટલા IMP સંયુક્ત ઘોષણાપત્રો સ્વીકારવામાં આવ્યા અથવા તો એના નિર્ણયો લેવામાં આવ્યા. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ ખાસ આપણને ખબર પડવી જોઈએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો થાય તો એમાં કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય. તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને યુક્રેનને સૈન્ય સહાયતા આપવા અંગેની વાત આમાં કરવામાં આવી છે.
એટલે આ બાબત આપણે ધ્યાને રાખીએ. કૃત્રિમ બુદ્ધિમત્તા AI છે એની ઉપર કેટલું નિયંત્રણ રાખવું જરૂરી છે, કારણ કે AI અત્યારના ધોરણે માનવ જીવનને પ્રભાવિત કરતા તમામ ક્ષેત્રો ઉપર પોતાની અસર છોડી રહી છે. હમણાં તાજેતરમાં મેં એક જગ્યાએ એવું સાંભળ્યું, યુકેની અંદર AI ચેટબોટે એક વકીલને હરાવી દીધો કોર્ટમાં અને પોતાના અસીલનો બચાવ કરી લીધો. વકીલની દલીલો AIની સામે કશું ના લાગી. એટલે AI ઉપર રેગ્યુલેશન્સ લાવવું ખાસ જરૂરી છે, નહીંતર એનો દુરુપયોગ થવાથી ઘણા બધા લોકોને નુકસાની થશે. અને સગીરો માટે સુરક્ષિત ડિજિટલ સ્પેસ, એટલે કે જે નાની વયના બાળકો છે, બરાબર, તરુણો છે, એ લોકો ડિજિટલ દુનિયામાં પ્રવેશે છે તો એ લોકો હજુ અનુભવની દ્રષ્ટિએ કાચા હોય તો એનો દુરુપયોગ થાય. એટલે આંતરરાષ્ટ્રીય સુરક્ષા, યુક્રેનને મદદ કરવી, AI ઉપર રેગ્યુલેશન લાવવી, બાળકો માટે સુરક્ષિત ડિજિટલ સ્પેસ, ક્રિટિકલ મિનરલ્સ એટલે કે જે ખાસ મહત્વ ધરાવતા હોય એવા વિશેષ ખનિજો, તો એનો વેપાર, એનું ઉત્ખનન, બરાબર, એની સપ્લાય ચેનને કેમ મજબૂત કરવી, ડિસ્ટર્બન્સ એમાં ન આવે એના માટે પણ ચર્ચાઓ થઈ. બુંદી બુગ્યો ઇબોલા, જે ફાટી નીકળવાનો મુદ્દો અથવા તો એક બીમારી છે, તો એની સામે નાણાકીય સહાયતા કેવી રીતે કરી શકીએ, માનવ તસ્કરી અને ડ્રગ્સ છે એની સામે કેવા પગલાં કડક રીતે ભરવા જોઈએ, આ બધા મુદ્દાઓ છે એ G7ની બેઠકમાં સામેલ હતા. હવે બીજી એક ખાસ વાત, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે G7ના આઉટરીચ સેશનમાં ભાગ લીધો હતો, એટલે આપણે ખાસ એક વાત સમજવી પડશે. જેમ કે વિધાનવાળા પ્રશ્નો આવે તો ભારત G7નું કાયમી સભ્ય નથી, આ તમારે ધ્યાન રાખવું પડે. ભલે ભારત G7ની બેઠકમાં મતલબ આઉટરીચમાં ભાગ લીધો, પણ એનો મતલબ એવું નથી કે એનું મેમ્બર છે. એટલે આ ફેક્ટ આપણે જે વિધાનવાળા પ્રશ્નો હોય, બરાબર, તો વિધાનવાળા ક્વેશ્ચનમાં આ મુદ્દો આપણા માટે જાણવો જરૂરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જ્યારે હમણાં 2026ની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં જ્યારે ભારત આવેલા, ત્યારે એમણે ઓફિશિયલી પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આના માટે આમંત્રણ આપ્યું. હવે એવું નથી કે માત્ર ભારતને જ સ્પેશિયલ ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. ઓકે, બીજા કેટલાક દેશો, દાખલા તરીકે કેન્યા છે, દક્ષિણ કોરિયા છે, બ્રાઝિલ દેશ છે અને ઇજિપ્ત છે, તો આવા અલગ અલગ ખંડના દેશોને પણ સ્પેશિયલી G7ની અંદર આમંત્રણ આપવામાં આવેલું છે. હવે જ્યારે ભારત ત્યાં ગયું હતું તો ત્યાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર પણ આવેલા હતા. તો કેનેડાની સરકારની સાથે ભારતે 2026ના અંત સુધીમાં સેપા નામનો વેપાર કરાર પૂર્ણ કરવા માટેની સહમતિ સાધી છે. તો તમને એમ થાય સર, આ કેનેડાની સાથે CEPA સેપા એટલે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, અને સુરક્ષા સાથે સંબંધિત GSOIA જનરલ સિક્યુરિટી ઓફ ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ, આ બંનેને 2026 એટલે આ વર્ષના અંત સુધીમાં એની અંગેની સહમતિ સધાય એવો પ્રયત્ન કરવામાં આવશે. એટલે આપણે જાણવું આ જરૂરી છે કે પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયા તો કેનેડા સાથે સેપા અને GSOIA આ બંને માટેના એગ્રીમેન્ટને પૂર્ણ કરવા માટેની સ્પેશિયલ બેઠક થઈ. એવી રીતે દોસ્તો ભારત અને યુકે બંને સાથે મળીને સેટા એટલે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, સેટા છે એ સંપૂર્ણ રીતે 15મી જુલાઈ 2026થી લાગુ થશે બંને દેશોની વચ્ચે. તો આ સેટા જે છે દોસ્તો, એની માટે પણ વાટાઘાટો ત્યાં થઈ. એટલે આ ફાયદો થયો. મતલબ પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયા તો એમના આમ કઈ આટો મારીને આવ્યા નથી, પણ અલગ અલગ દેશોની સાથે એમની વાર્તાલાપ થઈ. હવે G7 છે એની હિસ્ટ્રી શું છે, તો કે ભાઈ 1973ના વર્ષમાં જે ઓઇલ ક્રાઇસિસ ઊભી થઈ, બરાબર, અને 1973ની ઓઇલ ક્રાઇસિસને લીધે એની અસર યુરોપના દેશો ઉપર અને ગ્લોબલ લેવલ ઉપર પણ થઈ. એટલા માટે થઈને વિશ્વની પ્રમુખ અર્થવ્યવસ્થાએ સાથે મળીને આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે એક ગ્રુપ બનાવવાનો વિચાર કર્યો અને 1975માં G6 તરીકે એક ગ્રુપની સ્થાપના કરવામાં આવી. એટલે 73ને ધ્યાનમાં રાખીને 75માં એની પહેલી બેઠક થઈ. પછી શું થયું, એની પછીના જ વર્ષે 1976માં આમાં કેનેડા જોડાણું, એટલે બન્યું G7. થોડા સમય માટે આમાં રશિયા પણ સામેલ હતું. 1997ની અંદર જોડાણું, પણ 2014માં જ્યારે એણે ક્રિમિયા ઉપર હુમલો કર્યો એટલે એમાંથી બાકાત થયું. એટલે G7 જે તે સમયે G8 પણ હતું, બરાબર, તો G8 હતું, ઓકે, પણ રશિયાની બાદબાકી થઈ ગઈ એટલે ફરીથી પાછું શું બની ગયું, G7. તો આ ફેક્ટ આપણે ધ્યાન રાખવા પડે. એટલે જો આમાં શું યાદ રાખીશું કે 1973માં 1973માં ઓઇલ ક્રાઇસિસ રચાણી અને ઓઇલ ક્રાઇસિસને લીધે દુનિયાની 6 અર્થવ્યવસ્થાઓ સાથે આવી અને 1975માં G6 બન્યું. એના પછીના વર્ષે 1976માં કેનેડા એડ થયું એટલે G7 બન્યું. 1997માં રશિયા આમાં જોઈન થયું એટલે G8 બન્યું. G8 પાછું રશિયા ખસી જવાથી ફરીથી પાછું શું બની ગયું, G7. હવે જો આ કોઈ સંધિ આધારિત સંગઠન નથી અને એનું કોઈ કાયમી સચિવાલય પણ નથી કે વડુ મથક પણ નથી. જે દેશ એનો અધ્યક્ષ બને એ દેશ પોતાના જ અલગ અલગ શહેરોમાં એની અલગ અલગ મિટિંગોને આયોજિત કરશે. તો આ રીતે આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે. ખાસ તો
G7 નું કોઈ હેડક્વાર્ટર નથી, આ વાત આપણે ભૂલવાની નથી. એનું કોઈ સચિવાલય નથી, આ વાત પણ આપણે યાદ રાખવાની. એની સ્થાપનાનું વર્ષ પૂછાય તો 75 થઈ જાય, એ પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે ખાસ મહત્વનો પ્રશ્ન, G7 માં કયા કયા દેશોનો સમાવેશ થાય? તો જુઓ દોસ્તો, આમાં ઉત્તર અમેરિકા ખંડના દેશો છે કેનેડા અને અમેરિકા, યુરોપના જાજા દેશો છે જેમ કે જર્મની, ઇટલી, યુકે અને ફ્રાન્સ, અને એ સિવાય જાપાન. તો આ રીતે 7 દેશો સાથે મળશે. બરાબર, તો અત્યારના સમયે વિશ્વની 7 સૌથી અદ્યતન અર્થવ્યવસ્થાઓ છે એ આમાં સામેલ છે. દેશના નામ પૂછી શકાય. કેનેડા, બરાબર, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આ બંને ઉત્તર અમેરિકા ખંડના દેશો છે. ઉત્તર અમેરિકા ખંડમાં મેક્સિકો આવે પણ એ આમાં સામેલ નથી, આ વાત ભૂલવાની નથી. પછી આપણે યુરોપના દેશો પર જઈએ તો ફ્રાન્સ છે, જર્મની છે, ઇટલી છે અને યુકે છે. તો આ 4 દેશો એ યુરોપના દેશો છે અને જાપાન એશિયાનો દેશ છે. તો આમાં જુઓ તમે 3 ખંડના દેશો છે, ઉત્તર અમેરિકા ખંડ, યુરોપ અને એશિયા. તો એશિયાનો એક જ દેશ છે જાપાન. તો G7 માં કોણ નથી? ચાઇના નથી, ભારત નથી. આ આપણે થોડું ધ્યાન રાખવું પડશે. બરાબર, તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. યુરોપિયન યુનિયન પણ આમાં ગેસ્ટ તરીકે બધી બેઠકોમાં ભાગ લે છે. તો G7 ના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિલિમ્સ માટે આ દેશોના નામ છે ની મોસ્ટ આઈએમપી બાબત બને. એટલે વિડીયો પોઝ કરીને તમે બધા દેશોના નામ એકવાર મનમાં ને મનમાં વિચારી લો કે ભાઈ કયા કયા દેશોનો સમાવેશ થાય. તો આપણે ખ્યાલ રાખવો જોઈએ કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, કેનેડા છે, યુકે, ઇટલી, ફ્રાન્સ, જર્મની છે, બરાબર, અને જાપાન છે. 7 દેશો છે એ આપણે ભૂલવાના નથી. ત્યારબાદ આજનો જે બીજો ટોપિક છે એ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે ભારતના ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતી એક અગત્યની ગુપ્તચર સંસ્થા છે જેને આપણે આઈબી તરીકે ઓળખીએ છીએ, ઇન્ટેલિજન્સ બ્યુરો. અને આ સંસ્થાના વડા તરીકેની જે પોસ્ટ છે એના ઉપર હમણાં એક નવી નિમણૂક અથવા અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે. મહેશ દીક્ષિત 1993ની બેચના આંધ્રપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે અને મહેશ દીક્ષિત આ પદ ઉપર અત્યારે જૂન મહિનાથી કારભાર સંભાળશે. મતલબ કે અત્યારે હમણાં એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. પવન ડેકા, બરાબર, તપન ડેકા એમના સ્થાન ઉપર એ પોતે આ પદ સંભાળવાના છે. એટલે આ સંસ્થાને આ અપોઇન્ટમેન્ટ બહુ જ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. તો આઈબીના નવા વડા તરીકે કોની નિમણૂક થઈ, કોની પસંદગી થઈ છે? આપણો જવાબ આવો જોઈએ મહેશ દીક્ષિત. માધુરી દીક્ષિત યાદ નથી રાખવાનું, બરાબર. હા, નામ એમ થી જ ચાલુ થાય છે પણ વ્યક્તિ અલગ છે. તે 1993 બેચના આંધ્રપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે. હવે આ કેડરનો મતલબ એમ થાય કે 1993ની અંદર જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો આઈપીએસ બન્યા હોય તો એમને જે રાજ્યમાં સેવા માટે મોકલવામાં આવે એ એમની કેડરનું રાજ્ય બને. એનો મતલબ એમ ન થાય કે મહેશ દીક્ષિત આંધ્રપ્રદેશના વતની છે. સમજમાં આવ્યું? માનો કે કોઈ પંજાબનો ઉમેદવાર હોય, આઈએસ બને, ગુજરાતમાં આવે, યુપીએસસી પાસ કરે આઈએસ બનીને, તો એ ગુજરાત કેડરનો અધિકારી કહેવાય. બરાબર, એ પંજાબ કેડરનો અધિકારી ના કહેવાય. હા, એની અપોઇન્ટમેન્ટ જો પંજાબમાં જ થાય તો એ પંજાબ કેડરનો અધિકારી કહેવાય. એટલે કેડર એટલે જ્યાં એમની જોબ છે, જ્યાં એમની સર્વિસ છે એ રાજ્ય થશે. તો આંધ્રપ્રદેશ કેડરના સિનિયર આઈપીએસ અધિકારી છે. નિમણૂક એમની 2 વર્ષ માટે કરવામાં આવી છે અને એ કોનું સ્થાન લેશે? તપન કુમાર ડેકા. આ યાદ રાખીશું, તપન કુમાર ડેકા આઈબીના વડા હતા, બરાબર. તો એમનો કાર્યકાળ હવે ખતમ થાય છે, એમના સ્થાન ઉપર આવશે. જૂન 2022 આ પદ ઉપર કાર્યરત હતા, મતલબ કે લગભગ 4 વર્ષથી. તો હવે એમના સ્થાન ઉપર આવે છે મહેશ દીક્ષિત. હવે બીજો મારો મહત્વનો સવાલ કે ભાઈ આ આઈબીના વડા જે હોય એમની અપોઇન્ટમેન્ટ કોણ કરે? તો કેન્દ્ર સ્તરની કેન્દ્રીય કેબિનેટ છે એની જે અપોઇન્ટમેન્ટ કમિટી છે એના દ્વારા આ અપોઇન્ટમેન્ટને ફાઇનલ કરવામાં આવે. એટલે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ સીધા જ તેને ઓલું કરે છે, અપોઇન્ટમેન્ટ આપે છે, એમ નહીં. બરાબર, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિ છે, બરાબર, એના દ્વારા આ વ્યક્તિને પસંદ કરવામાં આવ્યા છે. હવે જુઓ દોસ્તો, આ આઈબીનું મૂળ કામ શું છે? તો કે ભાઈ દેશની એટલે કે સરકારની કામગીરીની ખિલાફમાં જો કોઈ એવા તત્વો કોઈ વિઘ્નો ઊભો કરતા હોય અથવા તો સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય અથવા તો દેશની એકતા, અખંડિતતા, દેશની જે કાંઈ પણ સારી સમાજવાદી ભાવનાઓ છે એની ખિલાફમાં કોઈ ષડયંત્ર રચતા કોઈ ગ્રુપ હોય, કોઈ વ્યક્તિ હોય, તો એના અંગે સરકારને બધી જ માહિતી ભેગી કરી અને સરકારને એના રિપોર્ટ્સ આપવાની વાત છે, જેથી કરીને સરકાર પોતાની રીતે કડક શિક્ષાત્મક પગલાં લઈ શકે અને દેશનું રક્ષણ કરી શકે. આ જે પરંપરા છે એ અંગ્રેજી શાસન કાળથી શરૂ કરવામાં આવેલી હતી અને 1920-21માં એનું નામ બદલી અને એને આઈબી કરવામાં આવેલું છે. એટલે આનું જે હિસ્ટ્રી છે એ 1887 સાથે સંકળાયેલી છે.
સેન્ટ્રલ સ્પેશિયલ બ્રાન્ચ તરીકે એની સ્થાપના 1887માં થયેલી, પણ 1920-21માં એનું નામ બદલી 1920માં એનું નામ કરવામાં આવ્યું ઇન્ટેલિજન્સ બ્યુરો IB, અને આ નામ આજની તારીખે પણ ચાલે છે. હવે ખાસ મહત્વનો સવાલ કે સર આ IB છે એ કેન્દ્ર સરકારમાં કયા મંત્રાલય હેઠળ કામ કરશે? તો આપણો જવાબ છે કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત IB કાર્ય કરે છે. આ મોસ્ટ ટાઈમ ફેક્ટ થાય, એને તમારે ભૂલવાનું નથી. બ્રિટિશ કાળમાં જ્યારે આ પહેલી સંસ્થા આપણે જે વાત કરી કે ભાઈ સેન્ટ્રલ સ્પેશિયલ બ્રાન્ચ, તો જે એના પહેલા વડા હતા એ ડોનાલ્ડ મેકક્રેકન હતા, બરાબર. આઝાદી મળી એટલે કે 1947માં જ્યારે દેશ આઝાદ થયો એ પછી પહેલા એટલે આઝાદી પછીના જે સૌથી પહેલા ભારતીય વડા IB ના વડા બન્યા એ કોણ છે? TG સંજીવી પિલ્લાય. તો TG સંજીવી પિલ્લય એ IB ના પ્રથમ ભારતીય વડા હતા. આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ, બરાબર. નેક્સ્ટ જોઈએ તો જુઓ દોસ્તો, આ એક બાબત પહેલા થઈ. હવે એની સાથે હું બીજી એક વાત જોડું કે જે IB નું કામ છે ને એ પહેલાના સમયમાં દેશની અંદર અને દેશની બહાર વિદેશોમાં એવી જે કાંઈ પણ ઘટનાઓ ચાલે છે કે જે દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે તો એને ધ્યાનમાં રાખીને માહિતી કલેક્ટ કરવાનું હતું. પણ 1960ના દશકમાં મિત્રો 1968માં રો નામની નવી સંસ્થા રચવામાં આવી, અને આ જ્યારે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોની રચના ઇન્દિરા ગાંધીના સમયમાં થઈ, તો રોને વિદેશોમાં થતી એક્ટિવિટી, ભારતના જે હિત જોખમમાં હોય તો એ બધી માહિતીઓ કલેક્ટ કરવાનું કામ સોંપ્યું. એટલે IB દેશની અંદરનું કામ સંભાળે છે અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે દેશની બહારની ગુપ્તચર સંસ્થા તરીકે કામ કરે છે. તો આ ફેક્ટ એટલે આપણે યાદ રાખીએ. નેક્સ્ટ જોઈએ ઓપરેશન અમિસ્તાદ. આ મોસ્ટ ટાઈમ છે, બની શકે કે CCEની A ગ્રુપની પરીક્ષામાં મેન્સમાં તમને ઓપરેશન અમિસ્તાદ ઉપર સવાલ પણ આપી દે. તાજેતરમાં આપણે જોયું દોસ્તો કે ભાઈ જૂન 2026માં દક્ષિણ અમેરિકા ખંડની ઉત્તર આવેલો દેશ છે વેનેઝુએલા, અને આ વેનેઝુએલામાં ભૂકંપના 2 આંચકાઓ અનુભવવામાં આવ્યા અને એના લીધે સેંકડો લોકોના જીવ જતા રહ્યા છે. બહુ જ મોટી નુકસાની થઈ છે. લાખો કરોડ ડોલર રૂપિયાનું નુકસાન એમાં થયેલું છે દોસ્તો, એટલે બહુ મોટી આર્થિક નુકસાની વેનેઝુએલાને આવી છે. દુનિયાભરમાંથી મદદ મળવાનું ચાલુ થયું છે. ભારત સરકાર પણ મદદ કરવામાં અગ્રીમ હરોળનો દેશ જાહેર થયો છે, અને ભારત સરકારના વિદેશ મંત્રાલયે ઓપરેશન અમિસ્તાદ લોન્ચ કર્યું છે, જેના અંતર્ગત ભારતીય વાયુ સેનાના જહાજો આશરે 30 ટન જેટલી સામગ્રી લઈ અને હોસ્પિટલ્સ લઈ અને ત્યાં ગયા છે. તો અહીંયાથી આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો 1 બાય 1 જોઈએ કે ભાઈ તાજેતરમાં વેનેઝુએલા દેશની અંદર જે ભૂકંપ આવ્યો તો એને ધ્યાનમાં રાખીને માનવ રાહત માટે થઈને આપત્તિ વ્યવસ્થાપન કામગીરીના ભાગ સ્વરૂપે ભારત સરકારે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું છે. આ એક પ્રકારનું હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ ટાઈપનું અભિયાન છે, એટલે કે માનવતાવાદી સહાયનું અને આપત્તિ રાહતનું કાર્ય છે. આ જે દેશ છે ને એની લેંગ્વેજ સ્પેનિશ છે, બરાબર, અને સ્પેનિશમાં અમિસ્તાદનો મતલબ શું થાય? મિત્રતા. એટલા માટે આ નામ પસંદ કરવામાં આવ્યું. હવે આ અભિયાન અંતર્ગત કેવા કેવા ફેક્ટ યાદ રાખવા જોઈએ? તો કે પહેલા તો આ અભિયાન ક્યારે ચાલુ થયું? તો કે જૂન 2026 સાથે એનો સંબંધ છે, કારણ કે જૂન 26માં ભૂકંપની ઘટના સામે આવે. હવે આમાં સૌથી સક્રિય ભૂમિકા કોની છે? ભારતીય વાયુસેનાની, ઇન્ડિયન એરફોર્સ. આ વાત આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. ભારતીય વાયુસેનાએ C-17 ગ્લોબ માસ્ટર, બરાબર, C-17 ગ્લોબ માસ્ટર 3 આવા 2 પ્લેન ત્યાં મોકલ્યા છે. આ ભારતનું પરિવહન માટેનું વિમાન છે, જે ખૂબ વધારે હજારો કિલોગ્રામ એટલે ટન, ઘણા બધા ટન વજન ઉચકી જાય એ ટાઈપનું આ C-17 ગ્લોબ માસ્ટર છે એ વિમાન છે, અને એની મદદથી ત્યાં મદદ મોકલવામાં આવી છે. ભારતે અંદાજે આશરે 35 ટનથી પણ વધારે રાહત સામગ્રી મોકલી છે, જે પૈકી 30 ટન સામાન્ય રાહત સામગ્રી એટલે અનાજ છે, કપડાં છે, એ બધી વસ્તુઓ, અને 6 ટન જેટલી દવાઓ મોકલી છે, જે સામાન્ય રીતે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જે દવાઓની જરૂર પડી 6 ટન જેટલો જથ્થો મોકલ્યો છે. સાથે દોસ્તો તબીબી ટીમ પણ મોકલી છે, એક્સપર્ટ ડોક્ટર્સની આખી ટીમ મોકલી છે, અને એના માટે થઈને જો ખાસ યાદ રાખજો ભારતીય આર્મીની 60 પેરાફિલ્ડ હોસ્પિટલ છે આ ટુકડી, એના 41 જેટલા સભ્યોને મોકલ્યા છે, જે સ્પેશિયલ તબીબ છે, ખૂબ એક્સપર્ટ લેવલના લોકો છે. 41 લોકોની સ્પેશિયલ મેડિકલ ટીમ મોકલી છે. આ વાત આપણે ખાસ ધ્યાન રાખવી પડે. બચાવ ટીમ તો મોકલી જ છે, આર્મીના જવાનો તો ગયા જ છે, પણ સ્પેશિયલ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય એવા. હવે જો ભારતે સાથે છે ને ભીષ્મ ક્યુબ નામની એક પોર્ટેબલ હોસ્પિટલ્સના 2 યુનિટ મોકલ્યા છે, ખાસ યાદ રાખજો, બરાબર. તો અહીંયા આપણને 2 જેટલા યુનિટ મોકલવામાં આવ્યા છે, ભીષ્મ મોડ્યુલર પોર્ટેબલ હોસ્પિટલ, બરાબર. આ બહુ IMP પ્રશ્ન છે, ધ્યાન રાખજો. મતલબ આ એક એવી પોર્ટેબલ હોસ્પિટલ છે, ફોલ્ડિંગ હોસ્પિટલ છે,
કે જેને તમે માત્ર એનું એક યુનિટ હોય ને એને સેટઅપ કરતા માત્ર 12 મિનિટનો ટાઈમ લાગે. 12 મિનિટમાં તમે કોઈ પણ સ્થાન ઉપર હોસ્પિટલ ખડી કરી શકો છો અને એ એક યુનિટ અંતર્ગત 200 જેટલા લોકોને તમે મદદ આપી શકો છો. 200 જેટલા લોકોની સારવાર થઈ શકે. આવી હોસ્પિટલનું નામ છે ભીષ્મ હોસ્પિટલ. એટલે ખાસ યાદ રાખજો, આ ભીષ્મનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. આ ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલ છે, એટલે કે ફોલ્ડિંગ કરી શકાય એવા સાધનોથી બનેલી તંબુ ટાઈપની તમે ટેન્ટ જોયા હશે. એવી ઇમરજન્સી કેસમાં કોઈ પણ પહાડો હોય, રણ વિસ્તાર હોય, આવી આપત્તિ આવી હોય કે કોઈ પણ વિકટ સ્થિતિ હોય, 12 જ મિનિટમાં તમે આખી હોસ્પિટલને ઊભી કરી શકો છો. અને એક હોસ્પિટલ અંતર્ગત 200 લોકોને સારવાર અપાય એવી એની કેપેસિટી છે. તો મોસ્ટ આઈએમપી બાબત થઈ તો ભીષ્મનું પૂરું નામ શું થશે? ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિત એન્ડ મૈત્રી. મોસ્ટ આઈએમપી પૂરું નામ પણ પરીક્ષામાં આપી શકે, ધ્યાન રાખજો. ભીષ્મ હોસ્પિટલનું નામ છે. વિશ્વની સૌથી ઝડપથી તૈનાત થઈ શકે એવી નાની પોર્ટેબલ હોસ્પિટલ છે, જેમાં 72 ક્યુબ્સ અલગ અલગ પાર્ટનો સમાવેશ થાય. આપત્તિના સમયે માત્ર 12 મિનિટમાં એ રેડી ટુ વર્ક કામ કરવા માટે તૈયાર થઈ જાય. 200 દર્દીઓને એ સારવાર આપે, કે એનું એક યુનિટ છે એ 200 દર્દીઓને સારવાર આપે. આ ભીષ્મ હોસ્પિટલ છે દોસ્તો, એ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પહેલ છે. એના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ, ભારત સરકારનો આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ, જે વિદેશો સાથે હેલ્થને રિલેટેડ કોઈ કાર્યો કરવા માટેનો પ્રોજેક્ટ છે, આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે ખાસ જોજો, આ ભીષ્મ હોસ્પિટલ બનાવનારી સંસ્થા કઈ છે? HLL લાઈફ કેર લિમિટેડ. મોસ્ટ આઈએમપી 1-2 લેવલની પરીક્ષાઓમાં આવા સવાલો વિધાનમાં આપી શકાય. HLL લાઈફ કેર લિમિટેડ. તો આટલા ફેક્ટ્સ મોસ્ટ આઈએમપી છે અને ખાસ તમે લોકો ધ્યાને રાખજો. હું તમને પ્રેક્ટિસ માટે આજે કેટલાક પ્રશ્નો આપવા માંગુ છું, ખાસ તમે જોજો. આપણે આજે આઈબી ની વાત કરી છે, બરાબર, અને મહેશ દીક્ષિત આઈબી ના નવા વડા બને છે. તો સાથે મેં તમને જણાવ્યું કે વિદેશોમાં કામ કરતી જે સંસ્થા છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રો ના વર્તમાન વડા, બરાબર, કોણ છે? રવિ સિન્હા, મહેશ દીક્ષિત, પરાગ જૈન કે સામંત ગોયલ. તો આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ ક્વેશ્ચન 1 નો આપજો. હવે જુઓ, આના પછી બીજા 2 ક્વેશ્ચન છે. તો આ એક ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું, ખાસ ધ્યાન રાખજો. ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના વહીવટી માળખા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. વહીવટની દ્રષ્ટિએ રો એ ભારત સરકારના કેબિનેટ સચિવાલયનો એક ભાગ છે. આ પહેલું વિધાન છે. રોના વડા સત્તાવાર રીતે કેબિનેટ સચિવાલયમાં સેક્રેટરી રિસર્ચનો હોદ્દો ધરાવે છે. કાર્યાત્મક રીતે રો સીધું જ વડાપ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને રિપોર્ટ કરે છે. કયા વિધાનો સાચા છે? જો ધ્યાનથી. આ પ્રશ્ન કેવો થયો? આ પ્રશ્ન તોડી ફોડી નાખે એ ટાઈપનો પ્રશ્ન થયો. આ પ્રશ્ન સામાન્ય પ્રશ્ન નથી. વર્ષોથી તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને પણ પરસેવો છોડાવે, બરાબર, અને ઈ ઓપ્શન ટીક મારવા માટે મજબૂર કરે ને ઈ ટાઈપનો પ્રશ્ન છે. તમ તારે નવો નિશાળીઓ નહીં, અનુભવી વ્યક્તિ હોય કે જેને ભાઈ 3, 4, 5 વર્ષોનો અનુભવ હોય, એને આ સવાલ આપો, એને તકલીફ પડે, બરાબર. એ પણ લગભગ આમાં હાથ જ ન નાખે એ ટાઈપનો પ્રશ્ન. એટલે આપણે અઘરા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લેવાની. તો જો દોસ્તો ધ્યાન રાખજો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એ ગુપ્તચર સંસ્થા છે. બીજું, વિદેશોમાં કામ કરે છે. એટલે મોટા ભાગે વિદ્યાર્થીને શું થાય કે સર આ સંસ્થા વિદેશ મંત્રાલય હેઠળ કામ કરતી હોવી જોઈએ. તો એ એંગલ ખોટો છે. વિદેશ મંત્રાલય આવતું નથી. કાયદેસર રીતે જ્યારે સંસ્થા રચાય છે ને મિત્રો, બરાબર, તો એ વહીવટની દ્રષ્ટિએ ભારત સરકારના જે કેબિનેટ સચિવાલય છે, ઓકે, કેબિનેટ સચિવાલય છે એનો હિસ્સો કહેવાય. એટલે કેબિનેટ સચિવાલયનો ભાગ છે. આ વિધાન સાચું છે. રોના વડા સત્તાવાર રીતે કેબિનેટ સચિવાલયમાં સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે. આ વિધાન પણ સાચું છે. અને પ્રેક્ટિકલી એટલે કે કાર્યાત્મક રીતે રો સીધું જ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે તેને રિપોર્ટ કરે છે. આ વિધાન પણ સાચું છે. એટલે ટેકનિકલી ત્રણેય વિધાન સાચા થાય. એટલે આપેલા તમામ ડી ઓપ્શન છે એ તમારો આ પ્રશ્નનો શું થઈ જાય છે? આન્સર થઈ જાય છે. એ વાત આપણે ખાસ ધ્યાને રાખીએ. હવે જો બીજો મુદ્દો લઈ લઈએ, મતલબ એમાંથી જ એક બીજો પ્રશ્ન લઈએ. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વહીવટી નિયંત્રણ અંગે કયા વિધાન કે વિધાનો ખોટા છે? ખાસ ધ્યાન રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ આવી બધી બાબતોમાં ફસાઈ જાય છે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં મોટા ભાગે પ્રોબેબિલિટી હોય છે કે તમને સાચા વિધાનો પૂછે, એટલે વિદ્યાર્થી તરત એ જ દિશામાં પોતાનું માઇન્ડ દોડાવે. અહીંયા શું પૂછ્યું છે? ખોટા વિધાનો છે. તો રો એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એક સ્વાયત્ત સંસ્થા છે. તો આ વિધાન ખોટું છે, બરાબર. એટલે 1 નંબરનું વિધાન ખોટું છે. ભારત સરકારના એલોકેશન ઓફ બિઝનેસ રૂલ્સ મુજબ
રો એ કેબિનેટ સચિવાલય હેઠળ આવે છે, તો આ વિધાન સાચું છે. એટલે 2 નંબરનું વિધાન સાચું, 1 નંબરનું વિધાન ખોટું. હવે આપણને પ્રશ્ન શું છે, સાચાનો પૂછ્યો છે કે ખોટાનો? સાચાનું પૂછે તો માત્ર 2 આવે, ખોટાનું પૂછે તો માત્ર 1 આવે. એટલે અહીંયા જે ઓપ્શન છે માત્ર 1, આ પહેલું વિધાન છે એ તમારું ખોટું છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે. તો જો આજે આપણે ખાસ અગત્યના પ્રશ્ન ટોપિકે ભણ્યા અને એની સાથે 2-3 પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરી. એક પ્રશ્ન એવો છે કે રોના વડા કોણ, એનું નામ તમારે કમેન્ટમાં કરવાનું છે. ચાલો આવતીકાલે પાછા નવા ટોપિક નવા મુદ્દા સાથે મળીએ છીએ. તમને લોકોને સીસી પરીક્ષા માટે ખૂબ બધી શુભકામનાઓ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.